ओलपाड नागोई गांव में वोट डालने पहुंचे मंत्री मुकेश पटेल। ग्राम पंचायत उपचुनाव में मंत्री मुकेश पटेल ने अपने परिवार के साथ वोट डाला। सरपंच पद के लिए गीताबेन पटेल और चंद्रिकाबेन पटेल उम्मीदवार हैं। कुछ महीने पहले अविश्वास प्रस्ताव के चलते गीताबेन पटेल को सरपंच पद से हटा दिया गया था। मंत्री मुकेश पटेल ने कहा, ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। સમગ્ર ગુજરાતની અંદર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર આજે સવારથી વરસાદનો માહોલ છે। સમગ્ર ગુજરાતની અંદર આજે ગ્રામ પંચાયતનું ઇલેક્શન છે, ત્યારે આજે મારા ગામની અંદર પણ ઇલેક્શન આજે વોટિંગ કરવા માટે મારા ગામમાં આવ્યો છું। ખૂબ લોકોનો ઉત્સાહ છે, લોકો વોટિંગ કરે છે। આટલા વરસાદની અંદર પણ આજે જોવું છું અમારા દરેક લોકો દરેક ગામની અંદર ઇલેક્શન છે, વોટિંગ કરવા આવ્યા છે। અને ખાસ કરીને ઓલપાડની અંદર 18 ગ્રામ પંચાયતનું ઇલેક્શન હતું, તાલુકાની વાત કરું છું। એમાં તેમાં 10 ગ્રામ પંચાયતો બિનહરીફ કરી છે, પણ એમાં પણ ખાસ કરીને 18 ગ્રામ પંચાયતે સમગ્ર મહિલા સંચાલન કરવાની છે, સમગ્ર સભ્ય પણ મહિલા છે, સરપંચ પણ મહિલા છે, એ બિનહરીફ કરી છે। સાથે સાથે 60 ગ્રામ પંચાયત એક મિની ભારત તરીકે ઓળખાય છે અને તમામ જ્ઞાતિના લોકો છે। 40,000 જેટલી વસ્તી છે અને 14 થી 15,000 જેટલું વોટિંગ છે। આટલું મોટું ગામ બિનહરીફ થતું હોય ને 700-800 મત માટે જ્યારે ઇલેક્શન થતું હોય ત્યારે હું આપના થકી અપીલ કરવા માગું છું કે આવા અમુક લોકો છે ગામમાં લડાવવાના છે, કે જે પ્રયત્ન કરે છે એનાથી દૂર રહેવું જોઈએ। સાથે સાથે આપણે જોઈએ છીએ કે 34 વોર્ડના ઇલેક્શનો એમાં 26 વોર્ડ બિનહરીફ કર્યા છે। આજે પણ લોકો ઉત્સાહ સાથે વોટિંગ કરી રહ્યા છે। સાથે સાથે હું આપના થકી દરેક સરપંચો જે 2 દિવસ પછી ચૂંટાઈને આવશે ને કહેવા પણ માગું છું, ક્યાંક જીત્યા પછી કાંઈ ભેદભાવ ના રાખે કે ક્યાંક સરપંચમાં એવું હોય તો ભાઈ આને મને મત નથી આપ્યો એટલે હું એનું કામ ના કરીશ। હું આપના થકી અપીલ કરું છું, આપણે વિકાસ એક સરખો વિકાસ કરવાનો, એ માણસ આવનાર ઇલેક્શનમાં આપણો ક્યારે થાય એ આપણે પ્રયત્ન કરવા જોઈએ।